નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર નગરમાં વિશ્વ એઇડ્સ દિન અંતર્ગત વિશાળ જાગૃતતા રેલી યોજાઈ હતી. છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતેથી વિશ્વ એઇડ્સ દિન નિમિત્તે એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી. રેલીનું પ્રસ્થાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા મેડિકલ ઓફિસર ડોક્ટર કેવલ મોદી, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના જિલ્લા ટીબી HIV કોઓર્ડિનેટર વાલસિંહ રાઠવા, નર્સિંગ કોલેજના રંજનબેન રાઠવા સહિત નર્સિંગ કોલેજની સ્ટુડન્ટ્સ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. રેલી જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતેથી રેલી નીકળી હતી. નગરના મુખ્ય માર્ગો પર ફરી જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે સભામાં ફેરવાઈ હતી, જ્યાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર BM ચૌહાણે HIV/AIDS વિશે સ્ક્રીનિંગ, અટકાયતી પગલાં અને HIV ગ્રસ્ત વ્યક્તિની સારવાર વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.